તો દોસ્તો તમારામાંથી ઘણા બધા લોકો ચોટીલા ગયા હશે। તે રાજકોટ પાસે આવેલું એક ધાર્મિક સ્થળ છે। તમને ખબર છે કે સાંજની આરતી પછી ડુંગર ઉપરથી ભક્તો અને પૂજારી સહિત તમામ લોકો નીચે કેમ ઉતરી જાય છે? અહીં રાત્રે કેમ કોઈ ઉપર રોકાઈ શકતું નથી? આજના વિડીયોમાં હું તમને જણાવીશ। ચોટીલાનો સમાવેશ સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે। અહીં ચામુંડા માતાનું મંદિર આવેલું છે। ઐતિહાસિક દ્રષ્ટિએ પહેલા આ પ્રદેશ પાંજાળ તરીકે ઓળખાતો હતો। ચામુંડા માએ શક્તિના 64મા અવતારોમાંથી એક અવતાર છે। ચામુંડા માતા ઘણા હિન્દુઓના કુળદેવી પણ છે। ચામુંડા માતાજીનું આ મંદિર જગ પ્રસિદ્ધ છે અને તે ચોટીલાના પર્વતના શિખર પર આવેલું છે। જો તમે ધ્યાન આપ્યું હોય તો તમે જોયું જ હશે કે ભારતમાં મોટાભાગના માતાજીના મંદિર પર્વતોના શિખર પર જોવા મળે છે। જો તમે ચોટીલા નથી ગયા તો જણાવી દઈએ કે ચોટીલા રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નંબર 8A પર આવે છે। અમદાવાદથી ચોટીલાનું અંતર લગભગ 190 કિલોમીટર જેટલું છે અને રાજકોટથી લગભગ 50 કિલોમીટર જેટલું થાય છે। માતાજીના દર્શન કરવા માટે ચોટીલા પર્વત પર 635 જેટલા પગથિયાં ચડવા પડે છે। મિત્રો, ચોટીલા પર્વતની ઊંચાઈ લગભગ 1173 ફૂટ જેટલી છે। હવે દોસ્તો આપણે વાત કરીએ શ્રી ચામુંડા માતાજીના મંદિરના ઇતિહાસ। તમને જણાવ્યું તે પ્રમાણે શ્રી ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે અત્યારે 635 પગથિયાં છે, જેમાં ચડવા અને ઉતારવા માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે। અહીં દર 100 પગથિયાં ચડતા પીવાના પાણીની વ્યવસ્થા છે। અહીં કુલિંગ સિસ્ટમથી ઠંડુ પાણી પૂરું પાડવામાં આવે છે અને પગથિયાં ઉપર છેક સુધી છાંયડો હોવાથી ઉનાળા તેમજ ચોમાસામાં ભક્તોને કોઈ તકલીફ પડતી નથી। તમને જણાવી દઈએ કે વર્ષની 3 મુખ્ય નવરાત્રી મહાચૈત્ર અને આસો માસમાં ચોટીલા પર્વત પર અને નીચે મિની કુંભ મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। ખાસ કરીને આસો માસની નવરાત્રીથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે ફટાફટ ડુંગરો ચડી જાય છે। અહીં ભક્તો માટે જમવાની પણ સગવડ છે। અહીં તળેટીમાં પગથિયા પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટ ભોજનાલય આવેલું છે, જેમાં દરરોજ બપોરે ભક્તોને લાપસી, દાળ ભાત, શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે। જાણકારી માટે તમને જણાવી દઈએ કે શ્રી ચામુંડા માતાજી દરબારો સોની, દરજી, પંચાલ, સોલંકી, ડોડિયા, રાજપૂત, રબારી, આહિર અને ઉત્તર ગુજરાતના ઠાકોર જેવા ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે। ઘણા બધા લોકોને ચામુંડા માતાજીના આ સ્થાન વિશેષ પરંપરા વિશે ખબર નથી। તે પરંપરા એ છે કે અહીં સાંજની આરતી પછી ડુંગર ઉપરથી ભક્તો, પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે। અહીં રાત્રે ઉપર કોઈ રોકાઈ શકતું નથી। ફક્ત નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત 5 વ્યક્તિને રાત્રે ડુંગર ઉપર રહેવાની મંજૂરી માતાજીએ આપેલ છે। ડુંગર ઉપર આવેલા મુખ્ય મંદિરમાં માતાજીના 2 સ્વરૂપ છે। આ 2 સ્વરૂપમાં ચંડી અને ચામુંડમાં બિરાજમાન છે, જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસનો વધ કર્યો હતો। તો દોસ્તો, ઉમ્મીદ કરું છું કે તમને આજનો વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ યાર ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે તમારા દોસ્તો સાથે પણ આ વિડીયો શેર કરજો, જેથી એમને પણ આ માહિતી મળી રહે। તો ફરી મળીશું એક નવા અમેઝિંગ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે